રાજકોટ શહેરમાં મહેનત અને લગ્નનું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું, જ્યાં ઇલેક્ટ્રિકની નાની દુકાન ચલાવતા પિતાના દીકરાએ ધોરણ 10ની પરીક્ષામાં 99.94% મેળવીને અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. વિવેક બુખાની નામના આ વિદ્યાર્થીએ પોતાના ઉત્તમ પરિણામથી પરિવાર સાથે સમગ્ર શહેરને ગૌરવ અનુભવાયો છે. વિવેકનું આ સફળતાનું રહસ્ય માત્ર તેની બુદ્ધિમત્તામાં જ નહીં, પરંતુ તેની સતત મહેનત, સમયનું યોગ્ય આયોજન અને શિસ્તબદ્ધ અભ્યાસમાં રહેલું છે. સામાન્ય પરિવારમાં જન્મેલા વિવેકે પોતાના સપનાઓને સાકાર કરવા માટે ક્યારેય પરિસ્થિતિઓને અવરોધ બનવા દીધા નથી. તેના પિતા જ રોજબરોજ મહેનત કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે અને આ જ સંઘર્ષે વિવેકને પ્રેરણા આપી છે. પરિણામ જાહેર થતાં જ પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ. માતા પિતા માટે આ ક્ષણ માત્ર ગૌરવની જ નહીં, પરંતુ ભાવુક બનાવનારી પણ હતી. તેમના દીકરાએ કરેલી મહેનત અને ત્યાગનું ફળ મળતા તેઓની આંખોમાં આનંદના આંસુ આવી ગયા હતા. વિવેકે પોતાની સિદ્ધિ માટે માતા પિતા, શિક્ષકો અને મિત્રોનો આભાર વ્યક્ત કર્યો. મારું નામ કુખાણી વિવેક છે અને મને આજે 99.94 PR આવ્યા છે. હું લાઇટ હાઉસમાં રહું છું અને મારા પપ્પાની ઇલેક્ટ્રિકની શોપ છે. મેં પહેલેથી જ ધાર્યું હતું કે 99.99 PR લાવવા છે અને તે માટે દિવાલ ઉપર લખ્યું હતું પોસ્ટર બનાવીને. એટલે મેં આખું વર્ષ એના માટે રાત દિવસ મહેનત કરી અને આજે મને આટલા PR આવ્યા તેનો મને ખૂબ આનંદ છે. માતા પિતાનો ખૂબ સારો સપોર્ટ છે. આખા વર્ષ દરમિયાન તેમણે મને પૂરેપૂરો મદદ આપી છે અને સ્કૂલવાળાઓએ પણ ખૂબ સારો સપોર્ટ આપ્યો છે. એક દિવસમાં સ્કૂલે જાવ અને એના સિવાય પાછા 4 થી 5 કલાક મહેનત કરતો હતો, ત્યારે આજે મને આટલા PR આવ્યા છે. મારું નામ અલ્પેશભાઈ છે. મારો બાબો છે કુખાણી વિવેક. એને 99.94 PR આવ્યા છે અને સારી એવી મહેનત કરી છે. સવારે ઉઠીને વાંચતો, પૂરું ધ્યાન આપતો. અને મહેનતમાં તો ક્યાંય પ્રસંગમાં આવ્યો નથી અમારા ભેગો, વાંચવામાં અને એમાં ધ્યાન ફોકસ વધારે કર્યું હતું ભણવામાં. એનું એના ફળ મળી ગયું છે. એને આગળ જઈને એન્જિનિયરિંગ લાઈન લેવી છે અને એનું સપનું છે. કોઈ જાતનું પ્રેશર નથી એની ઉપર. એને સપનું હતું અને એને મહેનત કરીને એને ફળ મળ્યું છે. મારી ઇલેક્ટ્રિક શોપ છે.